ગિરમી ગાથામાં ઉપાદાન કરતા ઉડાડ્યું, નિમિત્ત કરતા ઉડાડ્યું. મહાયુદ્ધ થાય છે એમાં ત્રિકાળી જે દ્રવ્ય છે કારક કવેલો એ ઉપાદાન પણ કરતો નથી અને નિમિત્ત પણ કરતો નથી. નિમિત્ત કરતા કેવો ઉચ્ચાર એ ઉચ્ચારને ઓળખી જાય કે 5 રતનમાં આવ્યું ને નિર્મળ પર્યાયનો કરતા ઉચ્ચારથી પણ નથી. નિમિત્ત કરતા કેવું તો વ્યવહાર થઈ ગયો. આત્માને નિમિત્ત કરતા ગયો તો વ્યવહાર થઈ ગયો. આપણે 3 બોલ લીધા હતા. એ 3 બોલમાં નિમિત્ત કરતાને ઉડાડવા માટે ઉપાદાન લીધું ત્રિકાળી. ત્રિકાળી અકર્તા, ત્રિકાળી ઉપાદાન અને ત્રીજું શું લીધું? જ્ઞાતા ને જ્ઞાતા. ગિરમી ગાથામાં નિમિત્ત ઉડાડી છે. હવે આત્મા નિમિત્ત નથી તો એને બીજું નિમિત્ત બતાવ્યું એટલે આ નિમિત્ત નથી એમ આવી જાય. વિભાવ સિદ્ધ કરવા હોય ત્યારે નિમિત્ત કોઈ હોય કર્મ નિમિત્ત છે. બસ એટલું જ વિભાવ છે ને. જેને ઉપાદાન દેખાય એને નિમિત્ત દેખાય જ નહીં અને જેને નિમિત્ત દેખાય છે એને ઉપાદાન દેખાતું જ નથી. सिद्धांत છે અને बहुत इसमें माल भरा हुआ है. આખી દ્રષ્ટિ એની ફરી જાય. જેને ઉપાદાન દેખાય છે એને નિમિત્ત દેખાતું જ નથી ત્યારે ઉપાદાન એને જોયું એમ કહેવાય. જે આપની કહેતે કે જે જ્ઞાનમાં શરીર જણાય છે એ જ્ઞાનમાં આત્મા નથી જણાયો અને જે જ્ઞાનમાં આત્મા જણાય એ જ્ઞાનમાં શરીર ન જણાય. એવી રીતે જે દ્રષ્ટિમાં ઉપાદાન દેખાય છે ને જે જ્ઞાનમાં એ જ્ઞાનમાં એનો કોઈ નિમિત્ત દેખાતું જ નથી ત્યારે એ ઉપાદાન તરીકે સિદ્ધ થાય છે. અને જેને નિમિત્ત દેખાય છે એને ઉપાદાન દેખાણું જ નથી. દેખાય ન દેખાય. નિમિત્ત પર દ્રષ્ટિ હોય ને કાં ન્યાય પર સ્વ પર દ્રષ્ટિ બે છે. નહીં જણાય છે ને જ્ઞાય જણાતો નથી અને જ્ઞાય જણાય છે ને જ્ઞેય જણાતું નથી. બસ એ વાત છે. જેને નિમિત્ત જણાય એને ઉપાદાન જણાતું નથી, જેને ઉપાદાન જણાય એને નિમિત્ત જણાતું નથી. એમાંથી જ્ઞાયક ઉપાદાન છે ને જ્ઞેય છે એ નિમિત્ત છે. નિમિત્ત છે બરાબર. જ્ઞાય જણાય છે એને એ નિમિત્ત જણાતું નથી. બરાબર. જ્ઞાન જ્ઞેયને જાણે. જ્ઞેયને જાણનારું છે ઇન્દ્રિય જ્ઞાન છે. જ્ઞાન આખું જ્ઞાન નથી. આ સૂક્ષ્મ વાત છે. એટલે જેને તમે પ્રશ્ન કર્યો કે શું બે જ્ઞાન છે એમાં ભેદ જ્ઞાન છે. જાણે છે ઇન્દ્રિય જ્ઞાન અને માને છે હું એને જાણું છું. હું પણ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનની એકતા થઈ. ઇન્દ્રિય જ્ઞાનને જીતી શકે બહુ નથી થાય. આમ થઈ ગયું ઇન્દ્રિય જ્ઞાનમાં એકતા થઈ ગઈ. સંકરદોષ મમતા થઈ ગયા. મિથ્યા તો બહુ થયું. સાધારણ દોષ નથી. જણાય છે સો અને મનાઈ ગયું પર જણાય. બસ મનાઈ ગયું છે એમ છે નહીં. અજ્ઞાની માને છે એમ છે નહીં. અજ્ઞાની માને છે એવું સ્વરૂપ જ નથી. વિષય જ નથી. અજ્ઞાની માને છે એવું છે એવું સ્વરૂપ જ નથી. અજ્ઞાની ભાષે છે રાગને આત્મા કરે છે, પરને આત્મા જાણે છે. તો અજ્ઞાની ને ભાષે છે મિથ્યા જ્ઞાન છે એવું છે.
એક પર્યાય માને લોકો, કાં તો એક જ પર્યાય માને, બંને જાણે છે તો ઈ પર્યાયનું નામ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, ઈ જ પર્યાય આત્માને જાણે તો ઈ પર્યાયનું નામ અતિન્દ્રિય થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન ઉડાડ્યું એને, ઇન્દ્રિય જ્ઞાન રાખ્યું નહીં. આપણે ઇન્દ્રિય જ્ઞાન ને રાખીએ છીએ અને અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે એમ કહીએ છીએ. વ્યવસ્થિત છે વાત. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો થયું નાશ ન થાય, અને ઇન્દ્રિય જ્ઞાન થોડા કાળમાં નાશ થઈ જશે. બેમાં બહુ ફેર છે. આપણે ઇન્દ્રિય જ્ઞાન ને ઉડાડતા નથી. ઇન્દ્રિય જ્ઞાન એના સ્થાને ભલે રહ્યું, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી. એમાંથી હું પણ હટાવી લેવાનું. હા, તમને ન કહ્યું ટેલિફોનમાં કે ઇન્દ્રિય જ્ઞાન ભલે પરને જાણતું, પણ હું ઇન્દ્રિય જ્ઞાન મળે પરને જાણતો નથી. પણ જ્યારે આત્માને સન્મુખ થઈને આત્માને જાણે છે તો ઇન્દ્રિયનો વ્યાપાર રોકાઈ જાય છે ને? રોકાઈ જાય છે પણ અભાવ થતો નથી. રોકાઈ જાય છે પણ એનું ઉત્પાદન ચાલુ છે. શું કહ્યું? રોકાઈ જાય છે છતાં એનો ઉત્પાદન પર્યાયનો અભાવ ન થાય. ઇન્દ્રિય જ્ઞાનની સાંભળજો, ઇન્દ્રિય જ્ઞાનની પર્યાય નો જો ક્ષય થઈ ગયો તો કેવ જ્ઞાન થાય. કેવ જ્ઞાન નથી થયો માટે ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર લબ્ધરૂપ ચાલુ છે. उसका व्यापार बंद हो जाता है लेकिन वो उसका अभाव नहीं हो जाता. हाँ, उपयोग रूप जो व्यापार ये बंद हो जाता है पर लब्धरूप कार्य करता है. रे શુક્લ જ્ઞાનની શ્રેણીમાં છે. કરે છે ને? એક વ્યક્તિ પરિવર્તન એમાં થાય છે. એમાં થાય છે ને. તો જ્ઞપ્તિ પરિવર્તન શુક્લ ધ્યાનની શ્રેણી ક્ષપક આવે, ક્ષપક એમાં પણ થોડો ટાઈમ ઈ જાતની જ્ઞપ્તિ પરિવર્તન છે. એટલે એનો ઉત્પાદન ચાલુ છે પણ વ્યાપાર બંધ થઈ જાય. નવી ઉપયોગાત્મક વ્યાપાર બંધ થઈ જાય છે અને પરિણતિ લબ્ધરૂપ ઉત્પાદન ચાલુ છે. એમાં નકર જો ઉત્પાદનનો જ અભાવ કરો તમે, દાખલા તરીકે સમજવા માટે केवल ज्ञान हो जाना चाहिए. केवल ज्ञान नहीं होता है. उसका कारण क्या है कि इंद्रिय ज्ञान अभी जीवતું છે, મરી નથી ગયું. એ અનુભવના કાળમાં મૃત પ્રાય થઈ જાય છે પણ મરતું નથી. મુર્દા જેવો થઈ જાય છે પણ મુર્દા થતો નથી. હા, મુર્દો થતો નથી, ઊભો થઈ જાય પણ ફટ. બરાબર. અને પુરુષાર્થથી ભાવ દબાવ્યો, દબાવ્યો પણ જય નથી. દવાય છે ને ઈ સમયે બે ભાગલા પડી જાય છે. એ સમયે ખરેખર જે પરમાર્થ ભાગલા કહેવામાં આવે એ અનુભવના કાળે પડે છે. એક અતિન્દ્રિય જ્ઞાન જાત્યાંતર નવું પ્રગટ થાય છે, જેમાં પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય છે અને જેમાં આનંદ આવે છે. અને બીજું ઇન્દ્રિય જ્ઞાન ખરાબ ભાગલા તો અનુભવના કાળમાં થાય છે. એની પહેલા બે ભાગ તો છે પણ એ ઉપયોગ રૂપ છે, પરોક્ષ રૂપે છે, પ્રત્યક્ષ રૂપે નથી. અને એ ઇન્દ્રિય જ્ઞાન પણ નથી, અતિન્દ્રિય જ્ઞાન પણ નથી. સામાન્ય ઉપયોગ છે જેમાં બાળગોપાલ સ્વરના અનુભવમાં આવે છે અને એ અનન્ય છે, એક તાદાત્મ્ય પણ છે. અને ઇન્દ્રિય જ્ઞાન તો અન્ય છે, સર્વથાભિન્ન છે. એમાં ઉપયોગ સર્વથાભિન્ન નથી. ઉપયોગ તો તાદાત્મ્ય શબ્દ લખો કે વાત તો તારી સાચી છે, તાદાત્મ્ય તો છે એટલી હા પાડી, પણ છતાં તું જ્ઞાન ને સેવતો તાદાત્મ્યની હા પાડી એટલે બસ થઈ ગયું. એટલું તો આપણે બસ છે, આટલું જોઈ છે ને. બે ભાગ છે પહેલેથી જ, બે ભાગલા છે. હો, અજ્ઞાની પાસે બે ભાગલા છે. ભાગલા છે અને એકતા કરે છે માટે અજ્ઞાન છે, અને ભાગલા છે ને ભાગલા પડી જાય છે માટે તો સમ્યક જ્ઞાન થઈ ગયું. ભાગલા તો છે તો ભાગલાને ભાગલા નહોતો જાણતો, એકતા કરતો હતો ને ઇન્દ્રિય જ્ઞાનમાં. એકતા હું પણ જાણું છું એમ માનતો. હું પણ જાણનારને જાણું છું ભૂલી ગયો. ભૂલી ગયો. જાણતો તો જાણનારને જાણે છે સમય સમય ઈ ભૂલી જાય છે ને હું પણ બધી ગુપ્ત અંદરની રહસ્યની વાતો છે. આપના સિવાય કોણ કહે? રહસ્યની વાતો કેટલીક વાત શાસ્ત્રમાં હોય પણ કેટલો ખુલાસો શાસ્ત્રમાં ના આવે. મૂળ રીતે છે બધું. ઉપયોગ લક્ષણ કહ્યું, લક્ષણ કેમ કહ્યું કે જ્ઞાન જણાય છે, અનન્ય છે. અનન્ય તો ઘણી જગ્યાએ આવે છે. 92 ગાથામાં અનન્ય
રાગદ્વેષ બહુ પૂતગલથી અનન્ય છે, અને એનો અનુભવ જે છે એ સંબંધનો એ આત્માથી અનન્ય છે. એ શબ્દ છે ઘણી જગ્યાએ અનન્ય આવે છે. એ જ્ઞાનથી અનન્ય કેને કહે છે ખબર છે? જે અજ્ઞાની છે એને કહે છે. ધ્યાન રાખજે, આ તને આધાર આપો. 13-14 ગાથામાં છે, હું ક્રોધી છું એમ માને છે જીવ, એને ઉપદેશ આપે છે. એ જ્ઞાનથી તે અનન્ય છે, એમ ક્રોધથી જો અનન્ય હોય તો જીવ અજીવ થઈ જાય. અજ્ઞાની છે, અજ્ઞાનીના 2 ભાગ છે. એમાં બે અજ્ઞાન દશામાં પણ 2 ભાગ છે. એ પ્રગટ ઉપયોગ છે જેમાં આત્મા જણાય છે, એનાથી અનન્ય છે. અને તારા અજ્ઞાનમાં હું ક્રોધી છું, એ અજ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. 2 ભાગ તો છે. પરોક્ષ છે, થોડું પ્રત્યક્ષ થાય ત્યારે ખરેખર સમ્યક જ્ઞાન સંવર્નિજરા થાય એમ કહેવાય. ત્યાં સુધી સંવર્નિજરા ન કહેવાય, એમાં આનંદ ના આવે. આ વસ્તુ સ્થિતિ છે આપણી, એટલે તો ફંક્શન ચાલે છે. અને બીજું એનું અનાદિથી આત્મા જ્ઞાન રૂપે પરિણમી ગયો છે. એ શું? અભવીને પણ જુદાઈ છે. બરાબર. હાજી, સરસ. ઉપયોગ લક્ષણ આ બેઠેલું બાજી હાથમાં છે. જાણનાર જણાય છે એ વાક્ય સાચું છે. નથી જણાતો અને જણાય છે એમ નથી, જણાઈ રહ્યો છે એનો સ્વીકાર કર. તારા જ્ઞાનમાં પ્રત્યેક સમયે પ્રત્યેક જાણનાર જ્ઞાય જણાય છે, તું માનતો નથી. બસ ઉપાદાનને દેખે છે, નિમિત્તને દેખતો નથી. નિમિત્તને દેખે છે ને ઉપાદાન દેખાતું નથી. આ મંત્ર છે. બહુ ઊંડી વાતો હતી સમાજમાં આપણા વચ્ચે જે ચાલે છે, અને એ સમજાવવામાં માથાકૂટમાં ઉતરવું પડે તો કાંઈ. મારે તો કોઈને સમજાવવું જ નથી, મારે સમજવું છે, બસ કોઈને સમજાવવું નહીં. સમજાવવાનું આવે આપણે, પણ પછી જો એ વાત ન થઈ જાય તો એ વાત પછી સંકેલી લેવી. કદાચ માનો કે તર્ક વિતર્કમાં બધા ચડી જાય, કોઈ વાત નીકળી પડી તો મોડું થઈ ગયું. કેટલાક વિષયો એવા છે શાસ્ત્રનો આધાર ના આપી શકાય. આ તો શાસ્ત્રનો આધાર છે. અજ્ઞાનીને પણ ઉપયોગથી અનન્ય છે. અજ્ઞાનીની વાત કરી, તને ઉપયોગથી અનન્ય તારો આત્મા ચોખ્ખો પાડશે. તો એ અવાલ ગોપાલ સિદ્ધ થાય ને, બધાને જણાઈ રહ્યો છે. જણાઈ રહ્યું છે તો જેમાં જણાય એ તો આત્માનું જ્ઞાન હોય ને. આત્માનું જ્ઞાનમાં જ જણાય ને, ઇન્દ્રિયમાં ન જણાય. ન જણાય ને કથનચિત અભિન્ન હોય એમાં જ જણાય. એમાં જણાય. જે ભિન્ન હોય એમાં ન જણાય. સર્વથા છે. જેમ રાગ સર્વથા ભિન્ન છે, એવી રીતે ઇન્દ્રિય સર્વથા ભિન્ન છે. એમ ઉપયોગ સર્વથા ભિન્ન નથી. એ તો અભેદનો ભેદ છે. ભેદ છે, અભેદનો ભેદ છે. માટે એ ભેદ દ્વારા અનુમાન થઈ શકે છે. ઇન્દ્રિય જ્ઞાનને તો જડ ચેતન નાખી દીધું છે. પણ ઈ વાત ભાઈ જ્ઞાનીનો નિકટનો પરિચય હોય ત્યારે એ સમજમાં આવે છે. વાત તારી સાચી છે. બેને હમણાં એક શબ્દ કહ્યો હતો, બરાબર છે. કઠિન, બહુ જ કઠિન. બેન બોલ્યા બહુ કઠિન છે. વાત સાચી છે, તારી વાત એ સાચી છે. બહુ પરિચય હોય, અવારનવાર વાતો આવતી હોય, એના ન્યાયો આપતા હોય, એમાં કોકને ચોટી જાય. આ બરાબર છે એમ આવી જાય. પેલા ના આવે ભલે, પછી હા લાંબુ કાઢતો હોય ને, નિકટ ભર્યો હોય. આજે ના બેસે તો કાલે બેસે.
ચેતના લક્ષણથી એમને જાણે છે. હા. હા હા એટલે શાસ્ત્રમાં આવી વાતો છે ખરી, પણ એમને એમ ખ્યાલ ના આવે. બતાવે ને ખાસ ત્યારે ધ્યાન ખેંચાય. ધ્યાન ખેંચાય કે ઓહ, આજે અમે કહ્યું એમાં ધ્યાન ખેંચાણું વધારે શું હા, આ તમને જાણતો છે આત્મા જ નથી. એક કુમારમય થઈ ગયું. ભગવાન. જેવી રીતે ગુરુદેવ શું કર્યું, પેટ્રોલથી મોટર ચાલતી હતી ત્યાંથી ધડાકો કર્યો. કુમારે ઘડો કર્યો જ નથી અત્યારે, કુમારથી ઘડો થાય નહીં, હા, હા. ધડાકો કર્યો. ધડાકો. એમાં બધા ઉહાપો થયો. આ પુરુષ કુંભારથી ઘોડો થાય નહીં, આખી દુનિયા કે કુંભાર વિના ઘોડો ન થાય, કુંભારથી થાય. હા. આ શું એ સમજવા માટે આવતા ગયા અને ન્યાયથી વાત જ્ઞાનમાં આવી પછી પટેલ દ્વારકા ત્યાં બેસી ગયા, જામી ગયા, શિષ્ય થઈ ગયા. હા, બરાબર. પરીક્ષા લેવા ગયા અને શિષ્યો થઈ ગયા. શિષ્ય થઈ ગૌતમ ગણધર પરીક્ષા લેવા ગયો હતો ને, ગયા. બીજું શું હતું? હા, પરીક્ષા હાલ તારા ગુરુદેવ ગુરુ પાસે કોણ છે તારો ગુરુ? જ્યાં જોયા ત્યાં બસ. અભિમાન ચકચૂર થઈ ગયું, એની યોગ્યતા માગી. છઠ્ઠી ગાથાના બે પાના બહુ સારા છે. અનુભવનો વિષય અને અનુભવ કેમ થાય એની વિદ્યા બતાવી અને એ દ્રષ્ટાંતથી પણ બતાવી છે.